હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શહાના સેઠવાલા। ધબોઈ શહેર સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા સ્ટેશન રોડ કાજીવાડા મસ્જિદ પાસે મુસ્લિમ સમાજના આગેવાનો એકત્રિત થઈને પહેલગામમાં થયેલ આતંકી કૃત્ય બદલ નિંદા કરી વિરોધ દર્શાવ્યો હતો। હર ઘર સે નિકલેગી आवाज, आतंकवाद का हो विनाश। इस्लाम भी एक निर्दोष की हत्या को पूरी इंसानियत की हत्या मानता है। કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામેલ નિર્દોષ ભારતીયોને ન્યાય મળે, નિષ્પક્ષ તપાસ કરી દોષીઓને કડકમાં કડક અને જલ્દીથી સજા થાય, દેશની અંદર અને બહારના દુશ્મનોનો ખાત્મો કરવામાં આવે અને પીડિતોને જલ્દીથી સહાય આપવામાં આવે તે માટે માંગ કરી હતી અને શ્રદ્ધાંજલિ પાઠવ્યા બાદ દુઆઓ ગુજારવામાં આવી હતી। યોજાયેલા કાર્યક્રમમાં વકીલ આરિફભાઈ મકરાની, હાજી ઇબ્રાહીમભાઈ મહુડાવાળા, હાજી લાલાભાઈ, હાફિઝ ઇલિયાસ અખ્તરવાલા, મકબૂલભાઈ મુલ્લા, યુસુફભાઈ ફાતિયા, નિસારભાઈ ખત્રી, વકીલ જાવેદભાઈ પઠાણ, ઇબ્રાહીમભાઈ ખત્રી, હાફિઝ રિઝવાન લકી, શકીલભાઈ મંસૂરી, નગરપાલિકાના દંડક દાનિયાલ મહેંદી, અફઝલભાઈ, અયુબભાઈ પોપટ વગેરે મુસ્લિમ અગ્રણીઓ આગેવાનો હાજર રહી સમાજના નાગરિકો પાકિસ્તાનના આ કૃત્યને વખોડ્યું હતું। રિપોર્ટ રફીક મંસૂરી। आज हम यहाँ जमा हुए हैं इसलिए कि जो पहलगाम के अंदर जो आतंकवादी हमला हुआ है इसकी हम निंदा करते हैं और हम तमाम मुसलमान भाइयों की जानिब से बस तारीख 22/4/2025 रोज भारत देश में जम्मू कश्मीर में पहलगाम में जो आतंकवादी प्रवृत्ति કરવામાં આવેલી તે પ્રવૃત્તિને તે કૃત્યને ડભોઈ મુસ્લિમ સમાજ તે પ્રવૃત્તિથી ખૂબ જ દુઃખી છે। આવું કૃત્ય કરનાર તે ઇસ્લામિક પર એક મોટો દાગ લગાડવા સ્વરૂપ છે અને અમે ઇન્ડિયન મુસ્લિમ છે, ભારત દેશના મુસ્લિમ છે, ભારત દેશની ભાવના અમારામાં છે। આવી આતંકવાદી પ્રવૃત્તિ કોઈ ભારતનો નાગરિક ન કરી શકે અને ભારતના મુસ્લિમોનું નામ બગાડવાનું કૃત્ય જે પાકિસ્તાનના આતંકવાદીઓ કરેલું છે તેની સખત નિંદા કરીએ છીએ અને તેને અમે વખોડી નાખીએ છીએ। અમે ભારતના મુસ્લિમો છે અને તમામ હિન્દુ અમારા ભાઈઓ છે, તે તમામ હિન્દુ ભાઈઓએ જે જીવ ગુમાવ્યા છે તેને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ। અમને ખૂબ જ દુઃખ છે અને ભારતમાં રહીશું, ભારતમાં તમારી સાથે છે અમે અને પાકિસ્તાને વળતો જવાબ આપવા માટે અમારી તૈયારી છે। જ્યારે જ્યારે દેશને જરૂર પડે છે ત્યારે તમામ મુસ્લિમો એકત્રિત થયેલ છે। આગળ પણ ઘણી બધી મુસીબતો આવેલી છે અને તે મુસીબતોમાં ભારત દેશના મુસ્લિમોએ ભારત દેશને સાથ સહકાર આપેલો છે કારણ કે ભૂમિનું ગર્વ છે, અહીંયા અમે વસેલા છે અને ભારતના મુસ્લિમો આ આતંકવાદી પ્રવૃત્તિને વખોડી કાઢે છે।